આ એટલે આનું મગજ થોડુંક આમ ના એનો મગજ એટલે એમ ભગવાન ભલું કરે અને ચા પીવડાવે પિત્તળની તપેલીમાં અને પિત્તળની રકાબીમાં એ લઈ આવજે ભાઈ. મને પિત્તળની રકાબી સિવાય નહીં ચાલે. આઈ ડોન્ટ લાઈક વિધાઉટ પિત્તળ કી રકાબી અને વિથ માખણ વાળી ચા. મલાઈ હોય. અચ્છા મલાઈ. મેં કીધું માખણ ન હોય. મેં કીધું માખણ નાખે. બટર ટી બનાવતી હોય કદાચ. મલાઈ ટી હોય છે, બટર ટી ન હોય છે. હવે આપણને હવે આ તો ભાઈ હવે શું કહેવાય, હવે અમુક ના ઘરમાં બટર ટી બનતી હોય, કોઈ ઘરમાં ન બનતી હોય. અમુકના ઘરમાં કહું છું, કોઈના ઘરની વાત નથી, અમુકના ઘરમાં કોઈ ન બનાવે. હું તમને કહું ને બનતી હોય ભાઈ. આ તો નવા નવા પ્રયોગ થાય, બસ એમ સ્વીકારી લેવાનું. નહીં. અને આ છે મસાલો. ક્યાં ગયો એલા મસાલો? હા આવી ગયો મનુભાઈનો, હરીલાલનો ઠોલ. મનુભાઈ યાદ આવી જાય. મનુભાઈનો મસાલો યાદ આવી જાય. આ તો હરીલાલનો મસાલો નીકળો રે. એમાં શું છે, રોજ જાતા હોય ને મનુભાઈ દુકાને, હા એટલે મનુભાઈ યાદ આવી જાય. એ હોય તને નો ખબર પડે, તારું તારું કામ. હા ફર્સ્ટ ક્લાસ મલાઈ વાળી ચા પીવાની છે આજે, બટર મલાઈ વાળી. અને કાવ્યાબેનનું દૂધ અને હરીલાલનો મસાલો. આ બોમ્બેથી ફઈ લાવેલા છે. બીજું શું છે ભાઈ, તું મને કહેતી રહેજો. બીજું છે ને હરીલાલ હરીકાકાનો કેસર મિલ્ક મસાલો. હરીકાકાનો. હરીકાકા. અચ્છા ઓલા ભાઈ હતા કાકા છે. અને આ હરીલાલનો અચાર મસાલો. એનો છોકરો એ છે. હા. હવે આખું ખાનદાન બધું બનાવે. ઠીક ઠીક, તો વાંધો નહીં. બસ એમ પ્રગતિ કરતી રહેવાની, પ્રગતિના પંથે રહેવું જોઈએ એમ. કાઉબેન શું કરે છે? એ મોબાઈલ જોવે છે. ઓકે. કાલ તો કાઉબેન છે ને રમવા જ ન જઈ કા ત્રીજું નોરતું. એટલી થાકી ગઈ હતી, રાત્રે 8 વાગે કેવું સુઈ ગઈ હતી. હા એ ખાધા પીધા વગર. અને સવારે 8 વાગે 12 કલાક થઈ છે. ઉઠી અને હૈલી નથી, ચૈલી નથી, એટલી થાકી ગઈ હતી. આ બધું સાંભળીને જો મારા આંખમાં પાણી આવી જાય છે. શું કરવાનું? જો આ ક્યારની મને રોવડાવે છે. જો જો આંખમાં પાણી આવી ગયા. જો ચીકુ ખાઈ ખાઈને આવી. જો જો પાણી નીકળે ને આંખમાંથી. ચશ્મા નથી પહેર્યા ને એટલે. ચીકુ ખાધી 10-15 15-20 ચીકુ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી મારા શરીરને મજા આવે નહીં. એટલે 15-20 ચીકુ ખાઈ લઉં, પછી ધારા એમ કે બસ, પછી છીક બસ રહે, પછી છીક ઊભી રહે કે નહીં હવે ધારાનો અવાજ આવ્યો, હવે ઊભું રહેવું જ પડે. ત્યાં સુધી છીકે બંધ ન રહે. તમે કહો તો ન બંધ રહે, પણ આ બોલે ને કે હવે બસ, બાકી વારો પડી જાય તો જ એ બંધ રહે. એવું ભાઈ મારી છીકે બિચારી બીવે છે. તો મસ્ત ચા બનાવે છે મસાલાવાળી. મિત્રો ચા પીવા આવી જાજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને. મારા ચશ્મા દે હવે. આમના આંખમાંથી પાણી જાતા જાય છે. હા આટલું તો હવે ઓલા વડાવા ટાણે કોઈ નહીં રોતું હોય એટલા પાણી જાય. તો પછી હું ચશ્મા પહેરલો એટલે મને આજે બપોરની આંખ બળતી હતી, એટલે હમણાં હું છે ને પાછો હુઈ જ જવાનો છું. જો ચા બની ગઈ છે, લાઇટ નથી ને ઘરમાં એટલે મારે આ ફ્લેશ લાઇટ ચાલુ.
કેવી મિત્રો ગરમી પડે છે, કેવી ગરમી છે નહીં? એસી લેવું પડશે શું કહો? એનો ભાવ પૂછવો પડશે. હે? ઓ, અમે એસીવાળાની દુકાન જોઈને ભાવ પૂછીને પછી કહું. મગાવી જ લે, પૂછવું નથી, મગાવી લે, બિલ આપી દેજે. કોને? આતાને હા, આતા બેઠા જ ઈ છે. આતાને નહીં, મોટા આતાને મોટા આતાને બિલ આપી દેજે. કાકા ઓલી પરી કેમ કે? આપણે હા, આપણે છે ને સેન્ટર એસી નું બિલ આપી દે, 3 એસી મગાવી દે. સાંજ મને ચા આપી તો ઠરી જાહે. તો જો મિત્રો ચા પાણી પી લીધા છે અને હજી આંખમાંથી તો પાણી જાય જ છે, ઓછા થઈ ગયા ચશ્મા પહેરી લીધા ને એટલે. બરાબર ને, કારણ કે આપણને શું છે થોડીક એલર્જી છે અને તમારી પાસે દવા હોય ને તો કહેજો. એવી એલર્જી છે ને કે એક જ ધારી 20-25 છીક આવી જાય, પછી પૂરું, પછી કાંઈ ન હોય, હા. વાતાવરણ પછી કાંઈ ન હોય. વાતાવરણ આવું ગરમીનું એકદમ થઈ ગયું ને એટલે આવે. કારણ કે જો મારો અવાજ એ બેસી જાય એનું કારણ મેઇન એક જ છે કે આખો દિવસ હું એસીમાં હોઉં ને અહીંયા ઘરે ગરમીમાં, એટલે આ પ્રોબ્લેમ આવે છે. અને હવે આ લોકો કેમ મારી સામે જોઈને આમ તિરાડ થઈને જોઈને બેઠા છે. ફ્લેશલાઇટ બંધ. ઓકે, આખું કે છે. હા, કાવું બેન હું વાંચે છે? સત્યની કિતાબ. સત્યની કિતાબ? એ આ કેવી સત્યની કિતાબ ખોલી? હા, સત્યની કિતાબ ખોઈલી છે. આ કાવ્યા વાર્તાઓ વાંચે છે? હા, જો બાળ જો આ સત્યની કિતાબ છે. આવી વાર્તાઓ ન વાંચ. હવે પરીક્ષાનો ટાઈમ નજીક આવી ગયો હતા. ટીચરે કહેતા હતા કે છોકરાઓ છે ને છટકબારી શોધે છે, એટલે કે આમ રમવા વયા જાય મમ્મીને બાના બતાવીને, મારા લેસન છે ને આમ છે ને તેમ છે ને વાંચતા નથી. તમારે વાલી મિટિંગમાં ટીચરો ફરિયાદ કરતા હતા, અહીંયા આવે લેસન અધૂરા હોય, બધા ફરિયાદ કરતા હતા ટીચરો. બધા છોકરા તારી વાત નથી કરતા, બધા છોકરાની વાત થાય છે. ના, પાછા એટલે મને રોવું આવે છે. હા. મને કેમ એવું કીધું? મારે લેસન તો કમ્પ્લીટ જ હોય, બાકી જ નહીં. આપણે છે ને હમણાં પરીક્ષા આવે છે ને, સત્યની કિતાબ નથી ખોલવાની. હા, એટલે આ સત્યની આ બાળ સભા નથી ખોલવાની. આપણે ગુજરાતી કે ઇંગ્લિશ કે મેથ્સની સભા ખોલો એમ. હા, ગુજરાતી, હિન્દી એમાં ઓછા માર્ક્સ આવે છે ને જોડણી. આપણે પહેલો નંબર લાવવાનો જ ખબર છે ને. તો ઈ ખોલો કિતાબ, ઈ કિતાબ ખોલો. હા, ઈ ચોપડી ખોલવાની. સમજી? હવે અત્યારે વાંચી લે, બરાબર? લીધી છે તો. લીધી છે તો પછી તું વાંચવા બેસી જાજે, બરાબર? સારું, હાલો. અને તારે? મારે તો છે ને અને આણે કાલ છટકબારી સોઈ દીધી હો ખાવું. મેં- આપણને ઉડાવીને પોતે વહી ગઈ દાંડિયા રમવા. હા, અને ઉડાવીને મૂકી. વહી ગઈ રમ. એમાં એને 3 વાર ઉઠાણ પૂછા કાવ્યા એ જાવ છે કરવા અ, અ. 3 વાર ઉઠાડે ને એટલે નહીં ઉઠાડવાની. મને એક વાર ઉઠાડી તો હું જાગી હતી, મેં ના પાડી દીધી, ન થાવું. એટલે તારે છટકબારી શોધવાની નહીં, એમ અમને ઉડાવીને પછી પોતે હું તો વહી ગઈ. 12:30 આવી. અને એ નાસ્તો કરે. શેરીમાં ગઈ હતી હું. આપણે સોસાયટીમાં ગઈ હતી. હા, મજા આવી ને? હા, મજા આવી, બહુ મજા આવી. મજા આવે, તો હા. તારા વગરનો મજા આવી. હમ. ન જવાની લે. તો પછી આજ જાવું ને આજે અહીંયા નહીં શીખવું. શિવગંગામાં, શિવગંગા. અહીંયા. તો જો મિત્રો, હવે છે ને અમે તો ગઈકાલે ગામમાં ગયા હતા ને, બહુ ખરીદી કરી દુનિયાની. બહુ એટલે બહુ. કાકા કેટલા ટી-શર્ટ ને શર્ટ ને બહુ બધું લીધું. પણ આજના વિડીયોમાં હું નહીં દેખાડું. દિવાળીની ખરીદી છે એટલે હજી થોડીક બાકી છે. હજી તો ખાલી થોડીક જ થઈ છે. એટલે સમજો ને કે 5 જેટલા શર્ટ લીધા છે ને એવું બધું. આનું એકાદો ડ્રેસ છે ને એવું બધું લીધું છે. કાવ્યાનું લીધું છે થોડુંક. પણ આજના હજી થોડીક બાકી છે. તો હું તમને ઈ નવરાત્રી પછી જ દેખાડીશ હવે. કારણ કે પછી ખોટું હવે રમવામાં ડિસ્ટર્બ થાય ને તમને ને મને બેયને ન ગમે. ઈ ખોટું આપણે એક તો અત્યારે ડમરીઓ ઉડાડવી હોય, બરાબર ને? આ તો ડમરી ઉડાડવાની છે. માંડ હવે એક તો 4 દી બાકી છે. આ ચોથું નોરતું થઈ ગયું, 5 દી બાકી છે. તો પછી તો ડમરીયું ગોટા ગોટા આજે ઉડાડે. હું ડમરી આજે આ ડમરી લઈ લે. દોઢિયા લે.
પણ તું કંઈક આ મારી શરદીનું કંઈક કર્યા કટાણાની શરદી નીકળી છે હા તો હું કાંઈ હતું ને ઉઠા તો મેંડા શીખું ખાવા એ એલર્જી છે એલર્જી તો હું ગરમી થાય તો એ શીખું આવે પણ એટલે જ કહું એસી કે નહીં મૂકી દઈએ અહીંયા બહુ ઠંડી થાય તો એ છીપું આવે પણ માધા બાપાને મેં લખાવ્યું છે એક એસી ને છે ને એક લખાવ્યું નહીં કે મારું ને કાવ્યાનું બેનું નાનું નાનું એસી અવડું અવડું આમ મને અવડું મને એકને હવા આવે ને કાવ્યાને એકને હવા આવે એમ કાકાઉ અમે લખાવ્યું આવી જાય તું જો બહુ સારું એટલે કહું ને આ મને એની ગરમી છે કારણ કે બે વસ્તુ ભેગી થાય ઓફિસે આખો દિવસ એસી હોય 3 એસી હોય અને અહીંયા ઘરમાં એકદમ ગરમ વાતાવરણ ઘરનું ગરમ વાતાવરણ હોય સાથે બહારનું પણ તડકો હોય એટલે ગરમ વાતાવરણ હોય અને ઘરમાં તો તમને ખબર જ છે કારણ કે આ એટલે આનું મગજ થોડુંક આમ ના એનો મગજ ના ના બોલો બોલો સાંભળું એટલે એમ કઈ વાંધો નથી ક્યારેક ગરમ હોય ને એટલે એ ડબલ ઋતુ ભેગી થઈ જાય છે એમ એમ કઈ વાંધો નથી એટલે હું કઈ ગાંડી એમ બધું રેડી જ છે એમ કઈ વાંધો છે જ નહીં પણ મગજ ક્યારેક તપી જાય ને એટલે એની એલર્જી થઈ જાય ઉપર તડકો હોય સનની પણ એલર્જી થઈ જાય એટલે બે એલર્જી ભેગી છે મારી સાથે બરાબર કામ કરો ને તમારું હા બચી ગયો હાલો દાંત કાઢવા મીંડો ને એટલે બચી ગયો બાકી કાંઈ ન થાય તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ